હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર ચેપ્ટર નંબર 7 ડેરિંગ ડિસ્કવરી. ડેરિંગ એટલે કે સાહસિક, ડિસ્કવરી એટલે શોધ. તો સાહસિક શોધ કોણે કરી છે? આમાં જગદીશચંદ્ર બોઝ. આ ફોટોગ્રાફ છે તે જગદીશચંદ્ર બોઝનો છે. તો આપણે આ પાઠનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીશું, ગુજરાતી ભાષાંતર કરીશું. લેટ સ્ટાર્ટ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ વોઝ એ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. તો ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. ગ્રેટ એટલે ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. જેમનો જન્મ 1858માં થયો હતો અને મૃત્યુ 1937માં થયું હતું. હી સરપ્રાઇઝડ ધ હોલ વર્લ્ડ વિથ ધ declaration that the plants to live like other living beings. તો એ સરપ્રાઇઝ ધ હોલ વર્લ્ડ. તો તેણે આશ્ચર્યમાં નાખી દીધી. હોલ એટલે આખી દુનિયાને શેમાં નાખી દીધી? આશ્ચર્યમાં નાખી દીધી. વિથ ધ ડિક્લેરેશન એ જાહેરાત સાથે કે ધ પ્લાન્ટ્સ ટુ લીવ, તો છોડવાઓ પણ લીવ એટલે જીવે છે. લાઈક એટલે કોની જેમ જીવે છે? અધર લિવિંગ બેંક્સ એટલે બીજા પ્રાણીઓની જેમ જીવે છે. તો પૂરેપૂરું ગુજરાતી શું થશે? તો તેણે આખી દુનિયાને સરપ્રાઇઝ એટલે આશ્ચર્યમાં નાખી દીધી એ ડિક્લેરેશન જાહેરાતથી કે પ્લાન્ટ્સ એટલે છોડવાઓ પણ બરાબર લાઈક એટલે એની જેમ બીજા પ્રાણીઓની જેમ જીવે છે. તો છોડવાઓ પણ બીજા પ્રાણીઓની જેમ જીવે છે એવી જાહેરાતથી તેણે પૂરેપૂરી દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધી. He also discovered that like other living beings, plants are also hurt and shocked. He also discovered, તો તેણે એ પણ ડિસ્કવર્ડ એટલે શોધ કરી કે લાઈક અધર લિવિંગ બેંક્સ, લાઈક એટલે એની જેમ, અધર લિવિંગ બેંક્સ એટલે બીજા પ્રાણીઓની જેમ, પ્લાન્ટ્સ આર ઓલ્સો છોડવાને પણ હર્ટ એટલે ઈજા થાય છે અને શોક્ડ એટલે આઘાત લાગે છે. બાય અનધર એક્સપેરિમેન્ટ, એક બીજા પ્રયોગ દ્વારા, હી ઓલ્સો શોવડ ધેટ, તો તેણે એ પણ બતાવ્યું કે ધ પ્લાન્ટ્સ could also be made unconscious by some strong intoxicant poisonous chemicals. તો એક અનધર એટલે બીજા એક્સપેરિમેન્ટ પ્રયોગ દ્વારા તેણે શોવડ એટલે બતાવ્યું કે પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ, છોડવાને કુડ બી એટલે બનાવી શકાય, અનકોન્શિયસ એટલે બેભાન બનાવી શકાય, બાય સમ એટલે કોઈ, સ્ટ્રોંગ એટલે તીવ્ર, ઇન્ટોક્સિકેન્ટ એટલે ઝેરી પદાર્થથી. તો ઝેરી પદાર્થ, ઇન્ટોક્સિકેન્ટ એટલે શું થશે? ઝેરી તીવ્ર હોય, સ્ટ્રોંગ એટલે તીવ્ર ઝેરી પદાર્થોથી છોડવાને અનકોન્શિયસ એટલે બેભાન બનાવી શકાય છે. એવું પણ તેણે એક્સપેરિમેન્ટલ પ્રયોગ દ્વારા સોલ્વ એટલે બતાડ્યું. વિથ ધીસ એક્સપેરિમેન્ટ, આ પ્રયોગ સાથે એ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ વોઝ ડિસ્કવર્ડ. આ પ્રયોગ સાથે એ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ, તો પ્લાન્ટ એટલે છોડવાનું, વનસ્પતિનું સામ્રાજ્યની દુનિયા, વનસ્પતિના કિંગડમ એટલે સામ્રાજ્યની એક નવી દુનિયા શોધી કાઢવામાં આવી. કોના દ્વારા? જગદીશચંદ્ર બોઝ દ્વારા, એના એક્સપેરિમેન્ટ પ્રયોગ દ્વારા. તો છોડવાની એટલે વનસ્પતિની કિંગડમ એટલે કે વનસ્પતિના સામ્રાજ્યની એક નવી દુનિયા શોધી કાઢવામાં આવી. ઇન 1902 એટલે કે 1902માં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ મેની આર્ટિકલ્સ એબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ ઓન પ્લાન્ટ્સ કિંગડમ. 1902માં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે રોટ એટલે લખ્યા, ઘણા બધા આર્ટિકલ એટલે લેખો લખ્યા. એબાઉટ એટલે વિશે, કોના વિશે લખ્યા? તેના પ્રયોગો હતા. એક્સપેરિમેન્ટ એટલે તેના પ્રયોગો હતા છોડવાના સામ્રાજ્ય ઉપર. પ્લાન્ટ કિંગડમ એટલે છોડવાના સામ્રાજ્ય ઉપરના જે એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો કર્યા હતા આપણે જગદીશચંદ્ર બોઝે, તો તેના વિશેને આર્ટિકલ ઘણા બધા લેખો લખ્યા હતા. બરાબર, એને 1902માં ઘણા બધા લેખો લખ્યા. હી પબ્લિશ્ડ ધેમ, આ બધા લેખો છે આ 1902માં ઘણા બધા એને છોડવાના સામ્રાજ્ય વિશે એક્સપેરિમેન્ટ પ્રયોગો કર્યા હતા, એના આર્ટિકલ લેખો લખ્યા. એ લેખોને એને પબ્લિશ એટલે પ્રકાશિત કર્યા. ઇન હિઝ બુક, એને એક પોતાની જ બુકમાં પ્રકાશિત કર્યા, પોતાની જ ચોપડીમાં પ્રકાશિત કર્યા. એ બુકનું નામ છે રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નન લિવિંગ. તો પ્રતિભાવ, લિવિંગ એટલે જીવંત અને જડ. તો બુકનું નામ છે રિએક્શન ઓફ લિવિંગ અને નન લિવિંગ. તો પ્રતિભાવ, જીવંત અને જડ, તો આ એનું નામ છે બુક. તો એ બુકની અંદર આ જગદીશચંદ્ર બોઝે પોતાના જે એક્સપેરિમેન્ટ પ્રયોગો કર્યા હતા છોડવાના કિંગડમ સામ્રાજ્ય ઉપર, બરાબર, એના જે લેખો લખ્યા હતા આર્ટિકલ્સ, એ 1902માં એને પોતાની બુક છે રિએક્શન ઓફ લિવિંગ અને નન લિવિંગ, એ બુકમાં બધા લેખોને પ્રકાશિત કર્યા પોતાના પ્રયોગો દ્વારા. હી ઓલ્સો ડીડ મેની એક્સપેરિમેન્ટ ટુ પ્રૂવ ધેટ,
તો તેણે મેની એટલે ઘણા બધા એક્સપેરિમેન્ટલ પ્રયોગો કર્યા પ્રૂવ દેટ સાબિત કરવા કે પ્લાન્ટ્સ એક્ટ લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ. તો તેણે મેની એટલે ઘણા બધા એક્સપેરિમેન્ટ પ્રયોગો કર્યા પ્રૂવ દેટ સાબિત કરવા કે પ્લાન્ટ્સ એટલે છોડવાઓ પણ એક્ટ એટલે કાર્ય કરે છે લાઇક એટલે કોની જેમ હ્યુમન એટલે માણસની જેમ અને એનિમલ્સ એટલે પ્રાણીઓની જેમ. તો હ્યુમન એટલે માનવીય અને એનિમલ્સ પ્રાણીઓની લાઇક એટલે જેમ આ છોડવાઓ પણ એક્ટ એટલે કાર્ય કરે છે એવું પ્રૂવ એટલે સાબિત કરવા તેણે ઘણા બધા એક્સપેરિમેન્ટ પ્રયોગો કર્યા. પ્લાન્ટ્સ બ્રીથ વિધાઉટ લંગ્સ. તો છોડવાઓ વિધાઉટ એટલે વિના, લંગ્સ એટલે ફેફસા વિના, બ્રીથ એટલે શ્વાસ લે છે. છોડવાઓ ફેફસા વિના શ્વાસ લે છે. તે ડાયજેસ્ટ ફૂડ વિધાઉટ સ્ટમક. તો તેઓ બરાબર વિધાઉટ સ્ટમક એટલે પેટ વિના, સ્ટમક એટલે પેટ ને વિધાઉટ એટલે વિના, સ્ટમક એટલે પેટ વિના તેઓ ફૂડ એટલે ખોરાકનું પાચન કરે છે. તો પેટ વિના આ છોડવાઓ કે વનસ્પતિ ખોરાકનું પાચન કરે છે. તે ઓલ્સો રિમેન બિઝી ઇન અધર એક્ટિવિટીઝ વિધાઉટ મસલ્સ. તો તેઓ એટલે કે આ વનસ્પતિ છે રિમેન બિઝી એટલે કે વ્યસ્ત રહે છે. રિમેન બિઝી એટલે વ્યસ્ત રહે છે ઇન અધર એક્ટિવિટી એટલે બીજી પ્રવૃત્તિમાં વિધાઉટ મસલ્સ એટલે સ્નાયુઓ વિના. વિધાઉટ મસલ્સ એટલે સ્નાયુઓ વિના. વનસ્પતિને સ્નાયુ હોતા નથી તો સ્નાયુ વિના વનસ્પતિઓ છે રિમેન બિઝી એટલે કે વ્યસ્ત રહે છે. અધર એક્ટિવ એટલે બીજી પ્રવૃત્તિમાં પણ સ્નાયુઓ વિના વનસ્પતિ બીજી પ્રવૃત્તિમાં કેવી રહે છે વ્યસ્ત રહે છે. ડોક્ટર બોસ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. તો ડોક્ટર બોસે એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનની ઇન્વેન્ટેડ શોધ કર્યું હતું જેનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. તો ડોક્ટર બોસે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન શોધેલું જેનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. આ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર છે તે રેકોર્ડ એટલે નોંધતું હતું. પ્રોસેસ એટલે પ્રક્રિયા, કોન્ટ્રાક્શન એટલે સંકોચનની પ્રક્રિયા ઇન પ્લાન્ટ્સ. તો છોડવાની અંદર કોન્ટ્રાક્શન એટલે સંકોચનની પ્રક્રિયાને આ મશીન નોંધી શકતું હતું. બરાબર નોંધી શકતું હતું. તો છોડવાની અંદર સંકોચન એટલે કોન્ટ્રાક્શન થાય તો એની પ્રક્રિયાને આ મશીન રેકોર્ડિંગ કરી શકતું હતું એટલે નોંધી શકતું હતું. He also recorded the internal activities of the plants by this instrument. તો this instrument એટલે કયું ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર દ્વારા જગદીશચંદ્ર બોઝે ઇટરનલ એટલે આંતરિક એક્ટિવિટી પ્રવૃત્તિ ઓફ ધ પ્લાન્ટ્સ છોડની આંતરિક પ્રવૃત્તિઓની પણ નોંધ કરી હતી. તો એને આ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર સાધન દ્વારા છોડવાની ઇટરનલ આંતરિક એક્ટિવિટી પ્રવૃત્તિઓની પણ જગદીશચંદ્ર બોઝે નોંધ કરી હતી. ધસ ઇઝ શોવડ ધસલ આ રીતે તેણે શોડ એટલે બતાવ્યું સિમિલારિટી ઇન ધ બિહેવિયર ઓફ લિઝાર્ડ, ફ્રોગ્સ એન્ડ ટોર્ટોઇસ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. આ રીતે તેણે શું બતાવ્યું સિમિલિટી સમાનતા બતાવી ઇન ધ બિહેવિયર એટલે વર્તનમાં. કોના વર્તનમાં સમાનતા બતાવી? લિઝાર્ડ એટલે ગરોળીઓ, ફ્રોગ એટલે દેડકા, ટોર્ટોઇસ એટલે કાચબા, ફ્રૂટ્સ એટલે ફળો, વેજીટેબલ્સ શાકભાજી એન્ડ પ્લાન્ટ્સ એટલે છોડવા. તો આ રીતે તેણે ગરોળીઓ, દેડકાઓ, કાચબાઓ, ફળો, શાકભાજીઓ એટલે પ્લાન્ટ્સ છોડવાના બિહેવિયર વર્તનમાં સિમિલિટ સમાનતા બતાવી. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ. તો તેણે ડિસ્કવર્ડ એટલે પણ શોધ કરી કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ એન્ડ ફીલ ટાયર્ડ લાઇક ઓલ અધર લિવિંગ બેંગ્સ. તો તેણે ડિસ્કવર્ડ એટલે શું શોધ્યું? તો પ્લાન્ટ્સ ઓલ્સો જનરેટ છોડવાઓ પણ જનરેટ એટલે ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રિક વેવ્સ એટલે વિદ્યુતના તરંગો ઉત્પન્ન કરે છે છોડવાઓ. ને ફીલ ટાયર્ડ એટલે એને થાક પણ લાગે છે. ટાયર્ડ એટલે છોડવાઓને થાક પણ લાગે છે લાઇક ઓલ અધર લિવિંગ બેંગ્સ એટલે કે લાઇક એની જેમ અધર લિવિંગ બેંગ્સ એટલે બીજા જીવતા પ્રાણીઓની જેમ બીજા જીવંત બેંગ એટલે પ્રાણીઓની જેમ છોડવાને ટાયર્ડ એટલે થાક લાગે છે અને ઇલેક્ટ્રિક વેવ એટલે વિદ્યુતના તરંગો છોડવા ઉત્પન્ન કરે છે. જનરેટ એટલે ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ. તો ડ્યુરિંગ એટલે દરમિયાન તેના આવા જ એક એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ દરમિયાન હી ફાઉન્ડ ધેટ. તો તેણે શોધી કાઢ્યું કે ડાઇંગ પ્લાન્ટ રિલીઝડ એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. તો તેણે આવા જ પ્રયોગ દ્વારા ફાઉન્ડ એટલે શોધી કાઢ્યું કે ડાઇંગ પ્લાન્ટ એટલે કે મુરઝાતો છોડવો રિલીઝડ એટલે મુક્ત કરે છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. સ્ટ્રોંગ એટલે તીવ્ર, ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતના તરંગો ઉત્પન્ન કરે છે. છોડવો છે જે મુરઝાતી વખતે બરાબર વિદ્યુતના તરંગોને એટલે કે તીવ્ર વિદ્યુતના તરંગો રિલીઝડ એટલે મુક્ત કરે છે. હી ઓલ્સો પ્રૂવડ ધેટ. તો તેણે એ પણ પ્રૂવડ એટલે સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ ધ લાઈફ ઓફ પ્લાન્ટ્સ વેરી બેડલી. તો તેણે શું સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ છે અફેક્ટ એટલે અસર કરે છે, નુકસાન પહોંચાડે છે ધ લાઈફ ઓફ પ્લાન્ટ વેરી બેડલી. તો લાઈફ એટલે જીવન
છોડવાના જીવનને કાર્બન ડાયોક્સાઇડ છે અફેક્ટ એટલે અસર પહોંચાડે છે, વેરી બેડલી એટલે ખરાબ અસર પહોંચાડે છે. તો એ પણ એને પ્રૂવડ સાબિત કર્યું. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. એક્સેસ એટલે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ જો છોડવા શ્વાસમાં લઈ લે, ઇન્ટેક એટલે શ્વાસમાં લઈ લે વધારે પડતો, એક્સેસ એટલે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ છોડવાઓ ઇન્ટેક એટલે શ્વાસમાં લઈ લઈએ તો એનું કોઝ એટલે થાય ડેથ એટલે મૃત્યુ પણ થઈ શકે ટુ ધ પ્લાન્ટ્સ છોડનું. છોડવાઓ ટૂંકમાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ લે તો છોડવાનું શું થઈ શકે, ડેથ એટલે મૃત્યુ પણ થઈ શકે. ધે કેન બી સર્વાઇવડ, તો જે લોકોને આ છોડવાઓને સર્વાઇવડ એટલે બચાવી શકાય બાય પ્રોવાઇડિંગ એટલે તેને પૂરો પાડવો પડે, ઓક્સિજન પૂરો પાડવો પડે. કોની જેમ, લાઈક એટલે હ્યુમન બેંગ્સ એટલે માણસની જેમ આ છોડવાઓને સર્વાઇવડ એટલે બચાવી શકાય, પ્રોવાઇડિંગ એટલે પૂરું પાડીને, ઓક્સિજન પૂરો પાડીને છોડવાને સર્વાઇવડ એટલે બચાવી પણ શકાય છે. બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ એક્સપેરિમેન્ટ, તો બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ એટલે વિશિષ્ટ એક્સપેરિમેન્ટલ પ્રયોગ દ્વારા, પોતાના એક વિશિષ્ટ પ્રયોગ દ્વારા he proved that, તો જગદીશ ચંદ્ર બોઝે સાબિત કર્યું કે plants also feel intoxication on giving some narcotic. તો તેના આઉટસ્ટેન્ડિંગ એટલે વિશિષ્ટ પ્રયોગ દ્વારા પ્રૂવડ એટલે સાબિત કર્યું કે પ્લાન્ટ એટલે છોડવાઓ પણ ફીલ એટલે અનુભવે છે, ઇન્ટોક્સિકેશન એટલે કે ઝેર અનુભવે છે, બરાબર, નશો અનુભવે છે. ગિવિંગ એટલે આપણે એને તે આપીએ, સમ નાર્કોટિક એટલે કે નશીલા દ્રવ્યો, નશીલા પદાર્થો આપીએ. સમ નાર્કોટિક એટલે શું થશે, કેટલાક નશીલા પદાર્થો, ગિવિંગ એટલે આપતા છોડવાઓને ઇન્ટોક્સિકેશન ઝેરનો ફીલ એટલે અનુભવ થાય છે, એવું પણ તેણે પ્રૂવડ એટલે સાબિત કર્યું એના એક આઉટસ્ટેન્ડિંગ એટલે વિશિષ્ટ પ્રયોગો દ્વારા. હી ઓલ્સો પ્રૂવડ ધેટ, તો તેણે એ પણ સાબિત કર્યું કે ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ વિથ ધ એનર્જી ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ. તો ડૉક્ટર બોસે એ પણ સાબિત કર્યું કે એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ, તો છોડવાની પ્રવૃત્તિઓ, છોડવાની એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ અકર્ડ એટલે થાય છે, તો છોડવાની એક્ટિવિટીઝ પ્રવૃત્તિ અકર્ડ એટલે થાય છે, કોની મદદ થાય છે, એનર્જી ઉર્જાની મદદથી, જે ગેધર્ડ એટલે ભેગી કરી હોય છે બાય ધ પ્લાન્ટ્સ છોડવા દ્વારા. તો આખું વાક્ય છે કે ધ પ્લાન્ટ્સ એટલે છોડવાઓ દ્વારા, ગેધર્ડ એટલે ભેગી કરાયેલી એનર્જી ઉર્જા દ્વારા છોડવા પોતાની એક્ટિવિટી પ્રવૃત્તિ કરે છે, એવું જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું. ટૂંકમાં એનર્જી એટલે ઉર્જા છોડવો છે, જે ઉર્જા છે એ પોતે જ ગેધર્ડ એટલે ભેગી કરે, એનાથી અકર્ડ એટલે થાય છે, છોડવાની એક્ટિવિટી પ્રવૃત્તિ થાય છે, એવું જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું. ધે કલેક્ટેડ ધીસ એનર્જી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ, જે એટલે કે આ છોડવાઓ છે, વનસ્પતિ છે, તેઓ કલેક્ટેડ ભેગી કરે છે આ ઉર્જાને, એનર્જી એટલે ઉર્જાને આ છોડવાઓ ભેગી કરે છે ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુના વિસ્તારમાંથી, આજુબાજુના વાતાવરણમાંથી આ એનર્જી ઉર્જાને આ છોડવાઓ કલેક્ટ એટલે ભેગી કરે છે. ધે સ્ટોર્ડ ધીસ એનર્જી ઇન ધેમ, તેઓ આ એનર્જી એટલે ઉર્જાને તેઓની અંદર, ઇન ધેમ એટલે તેઓની અંદર સ્ટોર્ડ એટલે સંગ્રહ કરે છે. તો વનસ્પતિઓ તેની આજુબાજુના વાતાવરણમાંથી એનર્જી ઉર્જા કલેક્ટ એટલે ભેગી કરી પછી એનો સ્ટોર્ડ એટલે પોતાની અંદર સ્ટોર્ડ એટલે સંગ્રહ કરે છે. In 1918, Dr. Bose developed a new instrument. It was called Cascograph. 1918માં ડૉક્ટર બોસે ડેવલપ એટલે વિકસાવ્યું એક નવું જ ઇન્સ્ટ્રુમેન્ટલ સાધન વિકસાવ્યું જેનું નામ હતું કેસ્કોગ્રાફ હતું. 1818માં જે એક ઇન્સ્ટ્રુમેન્ટલ સાધન વિકસાવ્યું તેનું નામ હતું કેસ્કોગ્રાફ હતું. ઇટ એનલાર્જડ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ 10,000 ટાઈમ્સ. આ કેસ્કોગ્રાફ હતું તે ઇનલાર્જ એટલે વિસ્તારી શકતું હતું મૂવમેન્ટ એટલે હલનચલનને, પ્લાન્ટ એટલે છોડવાની 10,000 ગણી, 10,000 ટાઈમ્સ એટલે આ છોડવાની, પ્લાન્ટ્સ એટલે છોડવાની મૂવમેન્ટ એટલે હલનચલનને 10,000 ટાઈમ્સ એટલે 10,000 ગણી એનલાર્જ એટલે વિસ્તારી શકતું હતું. ઇટ ઓલ્સો નોટેડ ડાઉન ધ ચેન્જીસ અકર્ડ ઇન ધ પ્લાન્ટ વિધિન 1 મિનિટ. આ કેસ્કોગ્રાફ છે તો નોટેડ ડાઉન એટલે નોંધતું હતું, નોંધી શકતું હતું, ચેન્જીસ એટલે ફેરફાર જે અકર્ડ એટલે થતા હતા પ્લાન્ટ એટલે છોડવાની અંદર 1 મિનિટની અંદર. ટૂંકમાં કહેવા એવું માગે છે કે 1 મિનિટની અંદર પ્લાન્ટ છોડવાની અંદર જે ચેન્જીસ એટલે ફેરફાર થતા તેની પણ આ કેસ્કોગ્રાફ નોંધ કરી શકતું હતું. એબાઉટ ડૉક્ટર બોઝ વર્ક, તો ડૉક્ટર બોઝના વર્ક એટલે કાર્ય વિશે, એબાઉટ એટલે વિશે, ફ્રેન્ચનો એક થિંકર એટલે કે ફ્રેન્ચ એક મહાન ફ્રેન્ચ થિંકર થઈ ગયો એટલે કે ફ્રેન્ચ વિચારક થઈ ગયો હેનરી બર્ગસન સેડ ધેટ. તો ફ્રાન્સના એક મહાન વિચારક થઈ ગયા તેનું નામ છે હેનરી બર્ગસન સેડ. એને કીધું કે ધ બોઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. તો તેણે પણ વખાણ કરતાં શું કહ્યું કે બોઝના આ કાર્યથી ગેવ સ્પીચ એટલે વાચા મળી, વાણી મળી, મ્યુટ એટલે મૂંગા પ્લાન્ટ એટલે છોડને. તો ફ્રેન્ચ વિચારક અનુસાર એને એવું કહ્યું કે આ બોઝના કાર્યથી મ્યુટ એટલે મૂંગા છોડને, સ્પીચ એટલે ભાષા મળી, વાણી મળી. His work helped us to understand the plants
વર્ડ. તો બર્ગસન આગળ કીધું કે તેના કાર્યથી હેલ્પડ અસ એટલે આપણે મદદ મળી. પ્લાન્ટ્સ વર્ડ એટલે છોડવાના કે વનસ્પતિના, વર્ડ એટલે દુનિયાને સમજવામાં આપણને ઘણી બધી મદદ મળી. નાવ વી નો વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ. તો હવે આપણને નો એટલે ખબર પડી ગઈ છે કે વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ, કે છોડવાને શું જરૂરી છે, છોડવાને શું જોઈએ છે આપણી પાસેથી, એ આપણે ખબર પડી ગઈ છે. વેન ડુ ધે સફર, વેન એટલે ક્યારે છોડવાને દુઃખ થાય છે, સફર સહન કરવું પડે છે કે ક્યારે દુઃખ થાય છે, એ પણ આપણે ખબર પડી ગઈ છે. એન્ડ વોટ પ્લીઝિસ ધેમ, અને કઈ વાતથી છોડવો ખુશ થાય છે, અને કઈ વાતથી છોડવો કેવો થાય છે કે વનસ્પતિ પ્લીઝિસ એટલે ખુશ થાય છે, તે પણ હવે આપણે ખબર પડવા માંડી છે. વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. તો બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન દ્વારા વી કેન ફીલ આપણે અનુભવી શકીએ છીએ કે છોડવાની અંદર વોઇસ એટલે એનો અવાજ પણ સાંભળી શકીએ છીએ, અને બ્રીધિંગ એટલે બ્રીધિંગ એટલે શ્વાસને પણ આપણે સાંભળી શકીએ છીએ. તો ઇન્સ્ટ્રુમેન્ટલ સાધન દ્વારા આપણે છોડવાના બ્રીધિંગ એટલે શ્વાસને અને વોઇસ એટલે અવાજને પણ ફીલ એટલે અનુભવી શકીએ છીએ. ધસ હી પ્રૂવડ ધેટ, આ રીતે તેણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ આર લિવિંગ બ્રીધિંગ બેંગ્સ. તો આ રીતે તેણે સાબિત કર્યું કે છોડવાઓ છે લિવિંગ એટલે જીવન છે, બ્રીધિંગ એટલે શ્વાસ લેતા પ્રાણીઓ છે, લિવિંગ એટલે જીવતા પ્રાણીઓ છે છોડવાઓ. તો વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ વોઝ હેલ્ડ ઇન 1900 ઇન પેરિસ. તો 1900ની સાલમાં ફ્રાન્સની અંદર પેરિસ રાજધાની છે, ત્યાં દુનિયાની ફિઝિક્સની કોંગ્રેસ એટલે સભા. તો વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસનું આયોજન થયું 1900ની સાલમાં પેરિસમાં. બોસ પ્રેઝેન્ટેડ હિઝ વ્યૂ. આ કોંગ્રેસ એટલે કે સભામાં આ વર્લ્ડ ફિઝિક્સ હતી, તેમાં બોસે પોતાના વ્યૂ એટલે વિચારોને પ્રેઝેન્ટેડ એટલે રજૂ કર્યા. ધ પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂ. તો ત્યાં કોંગ્રેસ એટલે ત્યાં સભાના માણસો જે હતા, વૈજ્ઞાનિકો અને બધા લોકો, એ બધા સરપ્રાઇઝડ એટલે આશ્ચર્ય પામી ગયા. તેના વ્યૂ એટલે વિચારોથી બધા લોકો કેવા થઈ ગયા, આશ્ચર્ય પામી ગયા. He explained that the physical events could not be confined to any limit. તો ત્યાં ડૉક્ટર બોસે એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું કે ફિઝિકલ એટલે શારીરિક પદાર્થો છે, કુડ નોટ બી કન્ફાઇન્ડ, તો એની કોઈ લિમિટ એટલે મર્યાદામાં બાંધી શકાય નહીં. શારીરિક ઘટના બનતી હોય એની લિમિટ એટલે કોઈની મર્યાદામાં એને કન્ફાઇન્ડ એટલે બાંધી શકાતા નથી. તો ડિફરન્સ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ સો વાસ્ટ. તો તેણે એ પણ ત્યાં જાહેરાત કરી કોંગ્રેસમાં કે ડિફરન્સ એટલે તફાવત છે લિવિંગ એટલે જીવંત અને નોન લિવિંગ એટલે જડ એટલે કે નિર્જીવ વચ્ચેનો તફાવત કંઈ બહુ મોટો નથી. તો એને એ પણ જાહેરાત કરી કે લિવિંગ એટલે જીવંત અને નોન લિવિંગ એટલે જડ એટલે કે નિર્જીવ વચ્ચેનો તફાવત નોટ સો વાસ્ટ એટલે કોઈ વિશાળ તફાવત છે નહીં, કોઈ બહુ મોટો તફાવત નથી, એવી પણ તેણે જાહેરાત કરી. ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પેનેટ્રેબલ એઝ વી મોસ્ટલી થોટ. તો એઝ એટલે જેવું આપણે મોટાભાગે થોટલ વિચારીએ છીએ, તો એમાં આ બરાબર છોડવાના સામ્રાજ્યની અંદર ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પેનેટ્રેબલ એટલે કે અભેદ્ય નથી, એટલે કે આપણે છોડવા વિશે ભેદી શકાય એવું ઘણું બધું જ્ઞાન મેળવી શકાય એવું છે. ધેટ કેન નોટ બી નાઉન બાય એની મીન્સ. તો એનો મિનિંગ સમાનાર્થી છે. તો ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પેનિટ્રેબલ એટલે કે અભેદ્ય નોટ એટલે નથી, એટલે કે ભેદી શકાય છે, જાણી શકાય છે. પહેલાં આપણે એવું વિચારતા હતા કે છોડવા વિશે કાંઈ ન જાણી શકાય, પણ હવે એવું અભેદ્ય નથી, એટલે કે એને ભેદી શકાય છે, જાણી શકાય છે છોડવા વિશે હવે. ધ પીપલ ઓફ ધોઝ ટાઈમ. તો એ સમયના લોકો, જગદીશચંદ્ર બોઝ હતા તે સમયે લોકો ડીડ નોટ કન્સિડર હિઝ વ્યૂ ઓથેન્ટિક. તો તે સમયના લોકો છે ડીડ નોટ કન્સિડર વિચારતા નહોતા હિઝ વ્યૂ એટલે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝના વિચારોને ઓથેન્ટિક એટલે સાચા માનતા નહોતા. તો એ સમયના લોકો જગદીશચંદ્ર બોઝના વિચારોને ડીડ નોટ કન્સિડર એટલે સાચા ગણતા નહોતા, ઓથેન્ટિક એટલે સાચા ગણતા નહોતા, સાચા માનતા ન હતા. ધે કોલ્ડ હિઝ વ્યૂ મિનિંગલેસ. તો વૈજ્ઞાનિકો અને સમયના લોકો કોલ્ડ એટલે કહેતા તેના વ્યૂ એટલે વિચારોને મિનિંગલેસ એટલે અર્થ વિનાના કહેતા. તો એ સમયના વૈજ્ઞાનિકો અને લોકો એના વિચારો અને વ્યૂ એટલે વિચારોને મિનિંગલેસ એટલે અર્થ વિનાના કહેતા. સો ડૉક્ટર બોઝ પબ્લિશ્ડ હિઝ એક્સપેરિમેન્ટ. લોકો ન માનતા હતા અને વિચારોને ખોટા માનતા હતા, તેથી ડૉક્ટર બોઝે શું કર્યું, પબ્લિશ એટલે પ્રકાશિત કર્યા. હિઝ એક્સપેરિમેન્ટ પોતાના પ્રયોગોને પબ્લિશ એટલે પ્રકાશિત કર્યા. હી ઓલ્સો ગેવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. તો તેણે ઓલ્સો ગેવ એટલે આપ્યું, પ્રેક્ટિકલ એટલે જાહેરમાં ડેમોન્સ્ટ્રેશન એટલે પોતાના પ્રયોગોનું પ્રદર્શન કર્યું. જાહેરમાં તેણે પોતાના પ્રયોગો વનસ્પતિ અંગેના પોતાના પ્રયોગનું પ્રેક્ટિકલ એટલે કે જાહેરમાં ડેમોન્સ્ટ્રેશન એટલે પ્રદર્શન ગોઠવ્યું. પછી આ પ્રદર્શન કાયદેસર પ્રયોગ દ્વારા કરવામાં આવ્યું. તો ધેન પછી પીપલ વેર ગ્રેટલી અમેઝડ. તો તેના પછી પ્રયોગ દ્વારા લોકોને સમજાણું તો લોકો કેવા થઈ ગયા, એ વખતે ગ્રેટલી ખૂબ જ અમેઝડ એટલે આશ્ચર્યમાં પડી ગયા. ઇન
17. The British government in India honored him with the title of Sir. 1917માં ભારત સરકાર હતી, એ વખતે ભારતની સરકાર કોની? બ્રિટિશ સરકાર હતી. કઈ હતી? 1917માં ભારતની બ્રિટિશ સરકાર હતી, બરાબર. એને ઓનર્ડ એટલે સન્માન આપ્યું, તેને ટાઇટલ કયું આપ્યું, એનું બિરુદ કયું આપ્યું? સરનું. તો સરનું બિરુદ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા 1917માં. ઓન ઇઝ 59th બર્થડે, તેના 59માં જન્મદિવસે બોઝે ફાઉન્ડ એટલે સ્થાપના કરી એક રિસર્ચ એટલે સંશોધનની ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા થઈ ક્યાં? કલકત્તામાં. તો પોતાના 59માં જન્મદિવસે બોઝે કલકત્તાની અંદર એક રિસર્ચ એટલે સંશોધનની ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાની સ્થાપના કરી. ડૉક્ટર બોઝ બિલીવડ ધેટ, તો ડૉક્ટર બોઝ એવું માનતા હતા કે હોલ નેચર ઇઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ ફિલિંગ્સ. તો ડૉક્ટર બોઝનું એવું માનવું હતું કે આ પૂરેપૂરી કે આખી જે પ્રકૃતિ છે, કુદરત છે, તે ફૂલ એટલે ભરેલી છે. લાઈફ એટલે જીવનથી અને ફિલિંગ એટલે લાગણી સંવેદનાથી ભરેલી છે. તો પ્રકૃતિ છે એ શેનાથી ફૂલ એટલે ભરેલી છે? લાઈફ એટલે જીવનથી ને ફિલિંગ એટલે સંવેદના લાગણીથી ભરેલી છે. તો નેચર એક્સપ્રેસ ઇટસેલ્ફ ઇન મિસ્ટરિયસ વે. તો પ્રકૃતિ એટલે કે કુદરત વ્યક્ત કરે છે, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરે છે પોતાની જાતે ગહન રીતે. મિસ્ટરિયસ એટલે રહસ્યમય રીતે અથવા તો ગહન રીતે પ્રકૃતિ પોતાની જાતને એક્સપ્રેસ એટલે વ્યક્ત કરે છે. વી કેન કોમ્યુનિકેટ વિથ ઇટ ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટલી. ઇફ એટલે જો આપણે અન્ડરસ્ટેન્ડ સમજીએ પ્રકૃતિ એટલે કુદરતને કરેક્ટલી યોગ્ય રીતે બરાબર સમજશું તો આપણે આ પ્રકૃતિ એટલે કે કુદરત એટલે કે છોડ વનસ્પતિના સામ્રાજ્ય સાથે કોમ્યુનિકેટ કરી શકશું, એટલે કે વાતચીત પણ કરી શકશું. આપણે પ્રકૃતિ સાથે કોમ્યુનિકેટ એટલે વાતચીત કરી શકીએ, પણ ક્યારે? આપણે અન્ડરસ્ટેન્ડ એટલે તેને સમજીએ કરેક્ટલી યોગ્ય રીતે, તો આપણે તેની સાથે વાતચીત પણ કરી શકીએ. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. તો મિત્રો, આ આપણો બરાબર આ જગદીશચંદ્ર બોઝ વિશેનો હતો પાઠ, તો એ પૂરો થાય છે. તો આની પહેલાંના બધા જ બ્લેક બુકના પાઠ મૂકી દીધેલ છે મિત્રો. તો ક્રિષ્ના એકેડેમી સર્ચ કરીને બધા પાઠ જોઈ લેશો મિત્રો. લાઈક કરશો, શેર કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.